બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા વર્ષ 1950ના જાતિના દસ્તાવેજ પુરાવાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે વર્ષો જૂના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાના કારણે અનેક પરિવારો જાતિના દાખલાથી વંચિત રહી રહ્યા છે, જેના કારણે સરકારી યોજનાઓ અને શૈક્ષણિક લાભ મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પ્રદર્શનકારીઓએ સરળ અને સુલભ પ્રક્રિયા દ્વારા જાતિના દાખલા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. હવે આ મામલે તંત્ર શું નિર્ણય લેશે તેના પર સ્થાનિક લોકોની નજર બંધાઈ છે. સરકારે જેટલી પોલીસને આગળ કરીને ડરાવવા ધમકાવવાની વાત કરવી કરે, પણ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે રજૂઆત કરવામાં થાકવાના નથી, આંદોલન કરવામાં થાકવાના નથી. જે પણ કરવાનું થાય, જે રીતે કરવાનું થાય, કાયદાની મર્યાદા મારીને અમે એક પ્રકારના કાર્યક્રમો કરીશું. આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર જરૂર પડી છે ને, તો અમે જો આજ સરકારને અમે પણ મતદાન આપીએ છીએ અને જનપ્રતિનિધિ શૂટિંગ બી આપ્યા છે. જરૂર જણાય તો અમે આખા ટ્રાઇબલ બેલ્ટમાં આવનારા ટાઈમ માટે આખો બિલ પ્રદેશ બનાવીને મૂકીશું. એ પણ મારી એક સિમકી